તો આજે હું તમને જે કેસની વાત કરવાનું છું, એ કેસ થોડો વિચિત્ર છે, થોડો નહીં બહુ ખરાબ વિચિત્ર છે, બહુ ડેન્જર કેસ છે. આ કેસ છે પાકિસ્તાનનો. કેવી રીતે એક તાંત્રિકે બે આદમખોરને જન્મ આપ્યો, મતલબ બે આદમખોર સીધા સાદા માણસોને આદમખોર બની દીધા અને ક્યાંય મોટા મોટા સપના બતાવીને બંનેની જિંદગી બગાડી નાખી. પોલીસવાળાએ કેસ સોલ્વ કર્યો, પોલીસવાળો ડિપ્રેશનમાં જતો રહે છે. મતલબ જ્યારે બી આ કેસની વાત આવે તો એને થોડી ઊંઘ બૂંઘ ના આવે, મતલબ થોડું ડિપ્રેશન થઈ જાય. એટલો વિચિત્ર ડેન્જર ખરાબ કેસ હતો. પાકિસ્તાનની કોર્ટે આ કેસ જ્યારે હાથમાં લીધો તો પાકિસ્તાનની કોર્ટને ખબર નથી કે આને હવે શું સજા આપીએ. મતલબ આદમખોરને શું સજા આપવી એવો નિયમ જ નહોતો અહીંયા. મતલબ એવો કાયદો જ નહોતો બનાવ્યો કે આદમખોરને આ સજા આપવી, ચોરીની આ સજા હોય, કોઈ ખૂન કરી નાખે તેની આ સજા હોય, તેવી આદમખોરને શું સજા આપવી એ કંઈ લખ્યું જ નહોતું. અને બીજી વસ્તુ, કોઈ લાશ જોડે લાશને ફરથી મારે, મતલબ મુર્દાને ફરથી મારે તો એની શું સજા હતી એ બી નથી. હવે હું તમને સ્ટોરીની વાત કરું. સ્ટોરી ચાલુ થાય છે પાકિસ્તાનની અંદર, મતલબ આ રિયલ કેસ છે. તો આ કેસની વાત કરું તો પાકિસ્તાનની અંદર એક બખ્ખર કરીને એરિયા છે. બખ્ખર કરીને એરિયાની અંદર બે ભાઈ રહેતા હતા. એકનું નામ આરિફ અલી, એકનું નામ ફરમાન અલી. તો બે મસ્ત માણસો, પણ આગળ જઈને મસ્ત માણસ નહીં થતા, પણ હવે અત્યારે તો છે મસ્ત માણસો, આરિફ અલી, ફરમાન અલી. તો બે સગા ભાઈઓ હતા. તો બંનેની ઉંમર થઈ ગઈ હતી લગ્નની. તો ઘરના એમને લગ્ન બગન કરાયા. તો લગ્ન કર્યા પછી એમને આગળ વસ્તાર બી થયો, મતલબ છોકરાઓ બી થયા. છોકરાઓ થયા પછી અચાનક બંનેની વાઈફે બંનેને છૂટાછેડા આપી દીધા. બંનેની ઘરવાળીએ છૂટાછેડા આપી દીધા. છૂટાછેડા આપવાનું કારણ બંને એવું આપ્યું કે આ બંને 15 દિવસ ગાયબ થઈ જાય છે, અને બીજું પૈસા નહીં આપતા ને ઘેર 15 દિવસ શું કરતા હતા કશું બી કહેતા નહીં. તો આ બંનેને હવે શું કરીએ અમે? તો મેં ભાઈ છૂટાછેડા આપી દીધા. તો આરિફ અલી, ફરમાન અલી બખ્ખરમાં આમ ફરતા હતા નવરા નિઠલ્લા, કારણ કે છૂટાછેડા આપી દીધા હતા. તો આમને ફરતી એક વાત મળે છે કે એક તાંત્રિક છે, એ બહુ ખતરનાક તાંત્રિક છે કે જે તમને તો તમારી જોડે એની જોડે વાત થઈ જાય, કાં તો તમને જે રસ્તો આપે તમે રસ્તા પર ચાલો તો તમારું બહુ આમ તમારા જે સપના બી પૂરા થઈ જાય, તમારા જોડે પૈસા બી આવી જાય, મતલબ મોટા સપના બતાવ્યા. તો આ બે એક તાંત્રિક જોડે ગયા. પછી તાંત્રિકે અમને એક રસ્તો આપ્યો કે જો તમારા સપના તમારા પૂરા કરવા હોય, પૈસા કમાવા હોય, વૈભવ રૂપિયા એ બધું કમાવવું હોય અને મોજથી જિંદગી જીવવી હોય તો તમારે એક રસ્તો આપું હું તમને, એ રસ્તા પર તમારે ચાલવું પડશે. તો આ બંને ભાઈએ કીધું શું રસ્તો કહો તો ખરા. તો તાંત્રિકે બેન રસ્તો કીધો કે તમારે એક કામ કરવાનું, તમારે તો જો તમે માણસનું માંસ ખાઓ, મતલબ મરેલા માણસનું કે જીવતા માણસનું, તો તમારી અંદર સુપર પાવર આવે, તમારા સપના પૂરા થાય ને તમારી અંદર અલૌકિક શક્તિ આવે. એવા આ બંનેને ગપ્પા માર્યા એક તાંત્રિકે. તો તાંત્રિકની વાતોમાં આવીને આ બંને વિચારતા હતા કે આવું કરીએ કે ના કરીએ. તો એવામાં જ બખ્ખરની બાજુની અંદર એક કબ્રિસ્તાન છે. તો કબ્રિસ્તાનની અંદર એક લાશ આવે છે જેનું નામ હોય છે સના પ્રવીણની લાશ આવે છે, જેને કેન્સર થયું હતું અને એની ઉંમર બી વધારે નહીં હતી, 24-25 વર્ષની ઉંમર હોય છે એની. તો લાશના બંને જોઈ ગયા. બંને જોયા પછી એમને તાંત્રિકની વાત યાદ આવી કે તાંત્રિક આપણને આવું કહેતો હતો તો કદાચ બની શકે આવું હોય. પછી આ બંને લાશને ખોદી કબરમાંથી. સગાવાલા તો જતા રહેતા સના પ્રવીણના, એ છોકરીના. તો લાશને ખોદી, લાશને કાઢી, પણ કબરને ઢાંકવાનું ભૂલી ગયા. તો બીજા દિવસે એના રિલેટિવ, મતલબ એનો ભાઈ જે સના પ્રવીણનો જે ભાઈ હતો, એ કબર પર દુઆ અને ફાતિયા વાંચવા આવે છે એમને દુઆ માટે. તો પછી એને જોવો છે કબર તો ખુલ્લી છે, કબરની અંદર તો કશી લાશ જ નથી, સના પ્રવીણની લાશ ગાયબ છે. તો એ હુસૈન કરીને એનું નામ હતું સના પ્રવીણના ભાઈનું. તો એણે હુસૈને તરત જ ફોન કર્યો પોલીસવાળાને. પોલીસવાળાએ કેસ સાંભળ્યો તો પોલીસવાળાનું માથું તપી ગયું, કારણ કે પહેલાં બી પાકિસ્તાનની અંદર આવો કેસ આવી ગયો હતો. પહેલાં બી 2 જણા આવા હતા જે કબરમાંથી લાશ કાઢીને એમની જોડે ગંદા કામ કરતા હતા છોકરીઓ જોડે. એનું આપણે અલગ વિડીયોમાં વાત કરીશું, એ બી મસ્ત કેસ છે, અલગ વિડીયોમાં વાત કરીશું. પહેલાં આ વિડીયોની વાત કરી. તો પછી પોલીસવાળાએ કેસ હાથમાં લીધું. તો પોલીસવાળાને ખબર પડી કે આ તો યાર બહુ ડેન્જર કેસ છે, મતલબ કોઈ કબરમાંથી કેમ લાશ કાઢીને ગાયબ થઈ જાય, લાશને શું કરે છે મતલબ. તો પોલીસવાળા જોડે બહુ મોટું મતલબ કામ આવી ગયું હતું કે આ કેસ હવે કેવી રીતે સોલ્વ કરીએ એમ, કારણ કે પહેલાં બી આવો કેસ બની ગયો હતો. જે બખ્ખરનો જે એરિયા હતો એ પોલીસના વિરોધ પ્રદર્શન કરતો હતો કે આવો પોલીસ જલ્દીથી સોલ્વ કરે કે આ કબરમાં બી કોઈ સેફ નથી એમ કરીને. તો પછી પોલીસનું એક ખબરી હતું. ખબરી મતલબ પોલીસના હોય ને ખબરી, કે કોઈ કેસ સોલ્વ ના થાય તો પોલીસ ખબરીને પૂછે. તો ખબરી એક રસ્તો આપ્યો. ખબરી એવું કીધું કે 2 ભાઈ છે, મને એના પર શક છે, તો તમે ખાલી એમનું એક વખત ચેકિંગ કરો તો કદાચ તમને કંઈ રસ્તો મળે. તો પોલીસવાળાએ કીધું કે હા મેં એક આંટો મારતા આવીએ ફરમાન અલી આરિફ અલીના ઘેર. તો પોલીસ એના ઘેર જાય છે.
તો એક ભાઈ નહીં હોતો, એક ભાઈ હોય છે ઘેર. તો પોલીસ દરવાજો ખખડાઈને અંદર જાય છે. અંદર ગયા પછી પોલીસને એક અતિશય ખરાબ સ્મેલ આવે છે. તો પોલીસવાળા કહે છે કે આ શું યાર, આ શું બનાવ્યું? તો પેલું કહે છે નોનવેજ બનાવ્યું છે. એનું નામ હોય છે આરિફ અલી. આરિફ અલી કહે છે કે નોનવેજ બનાવ્યું છે. તો કે બીજું કોણ કોણ રહે તારે ઘેર? પોલીસવાળાએ પૂછપરછ ચાલુ કરી કે બીજો મારો ભાઈ રહે પણ એ અત્યારે ઘરે નથી, એ તો બહાર ગયો છે. તો પોલીસે કીધું હા વાંધો નહીં, પણ અમે ચેકિંગ કરવા આવ્યા તો અમારે ચેક કરવું છે. તો પેલાએ ચેક કરવા દીધું. તો પોલીસવાળાને ખબર પડી કે આ તમે જે નોનવેજ બનાવ્યું છે જે મતલબ થોડું અલગ નહીં લાગતું? તો આરિફ અલી કીધું ના ના, અમે મતલબ મુરગી જ બનાવી છે, તો મુરગી જ છે. પછી એક પોલીસવાળાની નજર જાય છે કીડીઓ પર. તો કીડીઓને કંઈ ખાવાનું મળે તો કીડીઓ છે ને લાઇનથી જાય. તો પોલીસવાળાની નજર પર કીડીઓ એક લાઇનથી જાય છે ને થોડી વિચિત્ર બી જગ્યા હતી. તો પોલીસવાળાને વધારે શક જતો હતો. તો એક પોલીસવાળાએ કીડીઓની લાઇન જ્યાં જતી હતી એની પાછળ પાછળ ગયો. પાછળ ગયા પછી એની બોરી મળે છે. બોરી મળ્યા પછી બોરીની અંદર લાશ સના પ્રવીણની હોય છે. સના પ્રવીણની લાશ મળ્યા પછી આરિફ અલીને ઉઠાવવામાં આવે છે ત્યાંથી પહેલાં તો. પછી પેલું જે વાસણમાં જે ખાવાનું બનતું હતું એને પહેલાં ફોરેન્સિકમાં મોકલવામાં આવે છે. ફોરેન્સિકની રિપોર્ટ આવે છે. ફોરેન્સિકની રિપોર્ટમાં એવું આવે છે કે આ જે માંસ હતું એ સના પ્રવીણના એક પગનું હતું. એક પગ કાપીને આ લોકો ખાતા હતા એ સના પ્રવીણની લાશમાંથી. તો એક ભાઈને તો જેલમાં નાખે, એક ભાઈને તો પોલીસે હિરાસતમાં લઈ લીધો, બીજો ભાઈ બાકી હતો. તો બીજો ભાઈ બી ક્યાંકથી પકડાઈ ગયો. હવે આ બંનેને હાજર કરવાના હતા કોર્ટની અંદર હાજર કરવાના. તો કોર્ટ કે માથું પકડી લીધું પાકિસ્તાનની કોર્ટે કે આ બંનેને સજા શું આપીએ. કોઈને મારો તો એની સજા છે, ચોરી કરો તો એની સજા છે, પણ કોઈ મરેલાને બી મારે તો એની કોઈ સજા નથી પાકિસ્તાનના કોર્ટની અંદર. તો પાકિસ્તાનની કોર્ટે એક વિચાર કર્યો કે આને શું સજા આપીએ. તો એને એવી સજા આપી કે મરેલી લાશ જોડે ગેરવર્તન કરવામાં, મતલબ એવું કંઈ નોર્મલ સજા 2 વર્ષની સજા પડી બંને ભાઈઓને, આરિફ અલી ને ફરમાન અલી. હવે બંને ભાઈઓ જેલમાં છે. 2 વર્ષની જેલ પતી ગઈ. 2 વર્ષની જેલ પત્યા પછી બંને બહાર આવ્યા પછી પબ્લિક આ લોકોને બહુ હેરાન કરતી હતી. કારણ કે આવું બધા વિચિત્ર કામો કરે તો પબ્લિક કોઈ છોડે? પબ્લિક આમને જ્યાં બી જોવો ત્યાં દૂરથી બોલવા માંડે, યા તો મારવા માંડે, યા તો પથ્થર મારે. પછી એવું બધું થવા માંડ્યું બંને ભાઈઓ જોડે. તો પોલીસને ઉડતું પ્રોટેક્શન આલવું પડતું હતું આ 2 ભાઈઓને કે આ બંનેને કશું ના થાય. આરિફ અલી ફરમાન અલી જે એકદમ ખરાબ આદમખોર હતા, બંનેને પોલીસને પ્રોટેક્શન આપવું પડતું હતું. પછી પોલીસે વિચાર્યું તમે હવે બંને અહીંથી દૂર જતા રહો અને કોઈને નામ બામ આપવાનું નહીં ઓરિજિનલ, અને દૂર જતા રહો. દૂર ન તમને નહીં જીવવા દે. બખ્ખરમાં તો રહેતા હતા ને, થોડેક દૂર કોઈક એરિયામાં જતા રહો. તો આ બંને ભાઈઓ કોઈક દૂર એરિયામાં રહેવા જતા રહે. પછી શું બને છે? કૂતરાની પૂંછડી વાંકી બરાબર. આટલા 2 વર્ષની સજા પડ્યા પછી બી આ લોકો દૂર રહેવા જતા રહે છે, નામ બામ બદલીને. પણ એ જ્યાં લોકો રહે છે ત્યાંથી એક વખત સ્મેલ આવે છે બહાર, મતલબ બહુ ખરાબ સ્મેલ, અતિશય ખરાબ. તો ત્યાંના જે લોકો હોય છે એ ફોન કરે પોલીસને કે અમારે ત્યાં બહુ ખરાબ સ્મેલ આવે છે, તો તમે ખાલી એક વખત ચેક કરવા આવો. પોલીસવાળાને કીધું કે આ 3જી થી 4થી રૂમની અંદર શું થાય છે તમે ખાલી ચેક કરીને જતા રહો, બીજું અમારે કશું જ નહીં જોઈતું. પોલીસવાળા ત્યાં આવે છે, પોલીસવાળા ચેક કરે છે. તો આ એક નમૂનો ત્યાં હોય છે આરિફ અલી કરીને. આરિફ અલીને પૂછે છે કે આ સ્મેલ શેની આવે છે? તો આરિફ અલી કહે છે કંઈ નહીં, અમે તો આ નોનવેજ બનાવ્યું, મુરગી. તો પોલીસ ચેક કરે છે. પોલીસ બધું આખી રૂમ ચેક કરતાં પોલીસને મળે છે એક નાના છોકરાનું અહીંથી કાપેલું માથું, ખાલી માથું, નીચેનો ભાગ નહીં, અહીંથી ધડનો ભાગ નહીં, ખાલી માથું. તો પોલીસને બધું જ યાદ આવી જાય છે પાછું કે આ 2 વર્ષની સજા પડી હતી આ 2 ભાઈઓ એ આ જ, અને ફરથી આ લોકોએ આવું ચાલુ કરી દીધું છે. તો એ છોકરો કોણ હતો? તે છોકરો બાજુ કે ત્રીજા બાજુની કબ્રિસ્તાન હતું, કબ્રિસ્તાનની અંદર તાજી લાશ આવી હતી. બસ એ છોકરાને લીધે છોકરો ત્યાંથી આ બંને ઉઠાયો અને એની જોડે આવું કર્યું. તો બંનેના આદત હતી માણસોના માંસ ખાવાની, અને આદત 2 વર્ષની સજા પડ્યા પછી બી ના છૂટી. પછી આ લોકોને ફરથી પોલીસવાળા લઈ જાય છે કોર્ટની અંદર. તો પાકિસ્તાનની કોર્ટ હવે આ લોકો પર કયો કાયદો ચલાવે છે? એન્ટી ટેરરિસ્ટ, મતલબ આતંકવાદી પર જે કાયદો ચાલે એ કાયદો ચલાવે છે. અને હવે 2 વર્ષની સજા નહીં, હવે તો સીધા 12 વર્ષની સજા આપે છે પાકિસ્તાનની કોર્ટ. કારણ કે હવે અતિશય થઈ ગયું. કારણ કે આદમખોરને 2 વર્ષની સજા આપે પછી નહીં સુધરતા, તો પછી 12 વર્ષની સજા આપે પછી શું સુધરે? તો હજુ બી એ બંને જેલમાં છે, બંને ભાઈઓ આરિફ અલી,
ફરમાન અલી, પણ 12 વર્ષની જેલ ગમે ત્યારે તો પતશે અને ગમે ત્યારે બહાર આવશે. અને અત્યારે કોની લાશનું ફરીવાર મોત લખેલું છે આ બંનેના હાથમાં, એ તો એ બંને જ જાણે, હું તો જાણતો નથી. આ હતી રિયલ ઘટના બખ્ખરની પાકિસ્તાનની અંદર. આવા જ હું રિયલ કેસ પર વાત કરવાનો છું મારા આગળના વિડીયોની અંદર. તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઈક કરી શકો છો, કોમેન્ટ કરી શકો. કોમેન્ટમાં તમે જણાવી શકો છો તમને શું લાગ્યું, સારું લાગ્યું, ખરાબ લાગ્યું, જે બી લાગ્યું તમે જે બી લખી શકો, કોઈ બી લખી શકો. અગર તમને કોઈ વિડીયો રિલેટેડ કંઈ જાણવું છે તો તમે કોઈ કેસ બી લખી શકો નીચે કોમેન્ટ સેક્શનમાં, બરાબર. તો હું તમને મળીશ હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.